કે વોર અટકાવવા માટે ક્યારેય પણ કોઈ દેશ તૈયાર ના હોય, કારણ કે વોર જે છે એ ધંધો છે. કારણ કે યુદ્ધ એક વ્યવસાય છે. આપણે સમજીએ કે આપણે એવું લાગે કે યુદ્ધમાં લોકોના જીવ જાય. ગઈકાલે આપણે જોયું કે જે રીતે બધા વાર્તાલાપ કરવા માટે ગયા, તો ત્યાં એ બધા લોકો પોતાના વિમાનની અંદર જે લોકોના મૃત્યુ થયા, બાળકોના ફોટોગ્રાફ, બાળકોના સ્કૂલ બેગ અને બાળકોના જે લિટરેચર હતા એ બધું લઈને ગયા. એ એટલા માટે હોય કારણ કે માનવ જાતનો પ્રશ્ન છે. અમેરિકા પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું. તમે યાદ કરો કે જ્યારે ટ્રમ્પે એવું કીધું કે ભાઈ અમે સિવિલાઇઝેશન ખતમ કરી નાખીએ, પણ સિવિલાઇઝેશન ખતમ કરવા માટે શું જોઈએ? પરમાણુ બોમ્બ માત્ર કામ નથી આપતો. જ્યારે તમે એવું બોલો છો કે અમે સિવિલાઇઝેશનને ખતમ કરી નાખીએ છીએ, ત્યારે તમારી પાસે એટલો પાવર જોઈએ કે તમે લોકો મંગળ ઉપર રહેતા હોવા જોઈએ. સમજો, સિવિલાઇઝેશનમાં બધા જ લોકો આવશે ભાઈ. આખા પૃથ્વીના વિનાશ માટે જયારે તમે પરમાણુ બોમ્બ છોડશો તો તમારે મંગળ ઉપર રહેવું પડશે. એના કારણે જ અમેરિકાની અંદર કંપાય છે. આજની ઘટનાની આપણે ચર્ચા કરીએ તો આજે ટીલ ડેટ અત્યારે આપણે જયારે વાત કરી રહ્યા છીએ તો અમેરિકા પ્રેશર બનાવી રહ્યું છે, પણ અમેરિકા બેકફૂટ ઉપર જઈ રહ્યું છે. એ જુઓ. અને હું બીજું કારણ કે અમેરિકા બેકફૂટ ઉપર ના જતું હોય. તુષારજી, હું વચ્ચે એક વાત ઉમેરી દઉં કે દરેક વાતે આમ ખિસિયાની બિલ્લી ખંભા નોચેની જેમ 5મી મિનિટે જે વ્યક્તિ તરત સોશિયલ પર પોસ્ટ નાખી દેતી હોય છે, એક કલાકો વીતી ગયા આ વાતચીત પડી ભાંગી, એને એક શબ્દ એમણે ઉચ્ચાર્યો નથી. ટ્રમ્પની આ ચૂપકીદી પણ કંઈક સંકેત આપી રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.